બીકાજી નમકીન બ્રાન્ડ વિશે તમે સાંભળ્યું હશે તો બીકાજી નમકીન બ્રાન્ડના સીએમડી શિવરતન અગ્રવાલનું 74 વર્ષની વયે ચેન્નાઈમાં નિધન થયું છે અને એમના અંતિમ સંસ્કાર રાજસ્થાનના બીકાનેરમાં આજે શુક્રવારે થવાના છે। બીકાજી નમકીન બ્રાન્ડ વિશે તમે સાંભળ્યું હશે તો બીકાજી નમકીન બ્રાન્ડના સીએમડી શિવરતન અગ્રવાલનું 74 વર્ષની વયે ચેન્નાઈમાં નિધન થયું છે અને એમના અંતિમ સંસ્કાર રાજસ્થાનના બીકાનેરમાં આજે શુક્રવારે થવાના છે અને 5 કિલો ચંદનની લાકડીનો ઉપયોગ થવાનો છે એવું જાણવા મળ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। નસીબની બલિયારી જોવા જેવી છે કે બીકાજી નમકીનના સીએમડી શિવરતન અગ્રવાલના પત્નીને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એમને હાર્ટનો પ્રોબ્લેમ હતો અને છેલ્લા 10 દિવસથી શિવરતન અગ્રવાલ ચેન્નાઈ હતા કારણ કે એમની પત્નીનું સારવાર ચાલી રહી હતી, પરંતુ ગુરુવારે સવારે એમને અસહજ લાગ્યું અને એમને સવાર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને એમનું નિધન થઈ ગયું છે। હવે શુક્રવારે એમનો જે પાર્થિવ દેહ છે એ વિમાન મારફતે રાજસ્થાનના બીકાનેર લવાશે અને આજે શુક્રવારના દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને એવું જાણવા મળ્યું છે કે 5 કિલો ચંદનની લાકડીનો ઉપયોગ કરવામાં આવશે। એમના માનમાં ત્યાં આગળના જે બીકાનેરની દુકાનો છે એ શુક્રવારે બપોરે 2 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત બી કરવામાં આવી અને બીકાનેરની જે ફેક્ટરીઓ છે એ પણ આજે પ્રોડક્શન બંધ રાખવામાં આવ્યું છે। હવે શિવરતન અગ્રવાલ વિશે વાત કરીએ તો તમે હલ્દીરામ બ્રાન્ડ વિશે બી સાંભળ્યું હતું। તો હલ્દીરામ બ્રાન્ડ પરિવારની સાથે જોડાયેલા હતા અને 1986માં તેઓ હલ્દીરામથી છૂટા પડ્યા અને બીકાનેરની અંદર જ એમણે શિવદીપ ફૂડ પ્રોડક્ટ્સના નામથી એક નાનકડો બિઝનેસ શરૂ કર્યો। એમણે જ્યારે શરૂઆત કરી ત્યારે ભુજિયાથી શરૂઆત કરી હતી અને એ પછી એમની બ્રાન્ડ ચાલી ગઈ અને 1993માં એમણે બ્રાન્ડનું નામ બદલીને બીકાજી રાખી દીધું અને 1995માં પાર્ટનરશિપમાંથી પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી દીધી અને 2022માં શેરબજારમાં એમની કંપનીને લિસ્ટેડ કરવામાં આવી। એમની જે ફેક્ટરી છે એ બીકાનેરના કરણી અને બિછવાલની અંદર છે, જ્યાં આગળ ભુજિયા, ચિપ્સ, પાપડ, મીઠાઈ, બેકરી પ્રોડક્ટ્સ આવી ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન થાય છે। એમણે બહુ જ સંઘર્ષ કરીને આ પોતાનો બિઝનેસ ડેવલપ કર્યો છે કારણ કે 1986માં જ્યારે એમણે શરૂઆત કરી ત્યારે એમને બી પોતાને આઈડિયા નહીં હતો કે આટલી બધી એમની કંપનીનું નામ થશે અને એ પછી આખા દેશની અંદર તો બીકાજી ફેમસ છે જ, પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પણ એમની બ્રાન્ડ ફેમસ છે અને ત્યાં પણ એમનો મોટા પાયે વેપાર ચાલે છે। ખાલી રોજનું 800 ટન જેટલો નાસ્તો એમની ફેક્ટરીમાં બને છે, એમાંથી 150 ટન તો માત્ર ભુજિયા જ બને છે કારણ કે બીકાજી ભુજિયા માટે બહુ ફેમસ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।